એમણે ચૂંટણી પહેલાં એવો દાવો કર્યો હતો કે જો યુડીએફને 100થી ઓછી ટિકિટ આવશે તો હું રાજનીતિ છોડી દઈશ. 4 મેના દિવસે 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા અને એમાંથી 4 રાજ્યોની અંદર મુખ્યમંત્રી જાહેર થઈ ગયા અથવા તો મુખ્યમંત્રી તરીકે શપથ પણ લઈ લીધા. પરંતુ કેરળની અંદર કોંગ્રેસને જીત મળી હોવા છતાં હજુ ત્યાં ગાડી મુખ્યમંત્રીના નામની જાહેરાત કોંગ્રેસ કરી શકી નથી. તો ક્યાં મુશ્કેલી આવી રહી છે, શું પ્રોબ્લેમ થઈ રહ્યો છે, આ બધા વિશે હું વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. 10 વર્ષ પછી કોંગ્રેસ કેરળ, જે હવે કેરળમ તરીકે ઓળખાય છે, એમાં જીતી અને બહુમતી મેળવી અને યુડીએફની સાથે ગઠબંધન કરી અને કેરળમાં કોંગ્રેસે બહુમતી મેળવી. 5 દિવસ, 4 મે અને આજે 10 મે, એટલે લગભગ 6 દિવસ થઈ ગયા અને હજુ સુધી કેરળમાં કોંગ્રેસ મુખ્યમંત્રીનું નામ જાહેર નથી કરી શકી. અત્યારે કેરળમાં મુખ્યમંત્રી તરીકે 3 નામોની ચર્ચા છે, 3 નામો રેસમાં છે. એમાં એક નામ છે કેસી વેણુગોપાલ. કેસી વેણુગોપાલ એઆઈસીસીના મહાસચિવ છે, કેરળના અલપપુઝાથી સાંસદ છે અને 1996થી પહેલી વખત આ સીટ ઉપર ધારાસભ્ય બનેલા અને 2006 સુધી રહેલા. 2009થી 2014 સુધી અલ્લાપપુઝીથી સાંસદ રહ્યા. 2020માં કોંગ્રેસે એમને રાજ્યસભામાં મોકલ્યા અને 2024માં ફરી અલ્લાપુઝાથી સાંસદ બન્યા. કેસી વેણુગોપાલ રાહુલ ગાંધીની એકદમ નજીકના કહેવાય છે અને કેરળમાં પાર્ટી સંગઠન ઉપર તેમની મજબૂત પકડ છે અને ચૂંટણીમાં ઉમેદવારો ઊભા રાખવામાં પણ તેમનો મહત્ત્વનો રોલ હતો. બીજું નામ છે વીડી સતીસન. વીડી સતીસન કેરળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા રહ્યા અને પારાવુરથી 5મી વખત ધારાસભ્ય બન્યા. ચૂંટણી દરમિયાન તેઓ યુડીએફનો ચહેરો રહ્યા હતા અને ગ્રાઉન્ડ લેવલ ઉપર મજબૂત પકડ ધરાવે છે. એમણે ચૂંટણી પહેલાં એવો દાવો કર્યો હતો કે જો યુડીએફને 100થી ઓછી ટિકિટ આવશે તો હું રાજનીતિ છોડી દઈશ અને કેરળમાં 140માંથી યુડીએફને 101 બેઠકો મળી છે. સતીસનને 2021માં સતત બીજી વખત જ્યારે કોંગ્રેસ હારી ત્યારે એમને કેરળમાં પાર્ટી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ત્રીજું નામ છે રમેશ ચેન્નીથલ, જે અલ્લાપુઝીની હરિપદ બેઠક ઉપરથી ધારાસભ્ય છે અને 6 વખત વિધાનસભા ચૂંટણી જીત્યા છે અને બહુ જ સિનિયર નેતા છે. વેણુગોપાલને ધારાસભ્યોનું સમર્થન છે, તો સતીસનને સહયોગી પાર્ટીઓનું સમર્થન છે, કાર્યકરોનું સમર્થન છે. હવે તમને એ વાત કરું કે કેરળની અંદર કોંગ્રેસ હજુ સુધી મુખ્યમંત્રીનું નામ ફાઇનલ કેમ નથી કરી શકી. તો કોંગ્રેસની સામે અત્યારે 3 પડકારો છે. એક તો જો વેણુગોપાલને ધારાસભ્ય બનાવવામાં આવે, અત્યારે ધારાસભ્ય દળનું સમર્થન છે પણ તેઓ અત્યારે હાલમાં ધારાસભ્ય નથી, એટલે એમને ધારાસભ્ય તરીકે ચૂંટણી લડાવવી પડે કોઈ એક બેઠક ઉપરથી અને જો વેણુગોપાલ ચૂંટણી હારી જાય તો કોંગ્રેસ મુશ્કેલીમાં મૂકી જાય. બીજું કે કેસી વેણુગોપાલ રાહુલ ગાંધીની નજીક તો છે જ, પરંતુ નીતિગત નિર્ણયોમાં પણ એમનો મુખ્ય રોલ હોય છે. એટલે જો કેન્દ્રની રાજનીતિથી એમને દૂર કરવા હોય તો એમનું એક બેકઅપ તૈયાર કરવું પડે, એમના જેવો એક માણસ શોધવો પડે. એટલે એક પ્રોબ્લેમ છે. બીજો પ્રોબ્લેમ એ છે કે સતીસનને કાર્યકરો બહુ જબરજસ્ત સપોર્ટ છે અને સતીસન મુખ્યમંત્રી બને એના માટે કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર પણ ઉતર્યા હતા અને એક જ માંગ કરવામાં આવે છે કે એમને બનાવવામાં આવે. બીજો એક ઇસ્યુ કોંગ્રેસ માટે એ છે કે માર્ચ 2026ની અંદર મલ્લિકાર્જુન ખડગે એક એવો નિયમ બનાવ્યો હતો કે કોંગ્રેસની અંદર જે સાંસદો હોય
એ વિધાનસભા નહીં લડી શકે. એટલે જો કેસી વેણુગોપાલને બનાવવામાં આવે તો આ નિયમ પાછો પલટાવવો પડે. ચેન્ની થલ છે એ બહુ જ સિનિયર નેતા છે, એટલે એનું પણ ધ્યાન રાખવું પડે. હવે આના માટે એક મોટી સમસ્યા એ ઊભી થઈ છે કે જાણકારોનું કહેવું એમ છે કે જો રાહુલ ગાંધી આસામમાં જે ભૂલ કરેલી એવી કેરળમાં ભૂલ કરશે તો એનો ભાજપને મોટો ફાયદો થશે અને કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે. વાત એમ બનેલી કે 2011ની અંદર કોંગ્રેસે આસામની અંદર સતત ત્રીજી વખત સરકાર બનાવેલી અને એ વખતે અત્યારે જે આસામના મુખ્યમંત્રી છે હિમંતા બિસ્વા શર્મા એ કોંગ્રેસમાં હતા અને એમણે એ વખતે કોંગ્રેસને એવું કીધેલું હતું કે મારી પાસે ધારાસભ્યોનું મોટાભાગે સમર્થન છે તો એમને આસામના મુખ્યમંત્રી બનાવવામાં આવે. કોંગ્રેસે વાત માની નહીં અને હિમંતા બિસ્વા શર્મા દિલ્હી જઈ અને રાહુલ ગાંધીને રજૂઆત કરવા માટે ગયા હતા. તો રાહુલ ગાંધીએ હિમંતાને એકદમ નજરઅંદાજ કર્યા, એમની વાત સાંભળી નહીં અને રાહુલ ગાંધીનો પોતાનો જે કૂતરો હતો એને ખવડાવવામાં વ્યસ્ત રહ્યા હતા. અને આ વાતથી હિમંતા એટલા બધા નારાજ થયા અને એમણે કોંગ્રેસ છોડી અને ભાજપમાં ગયા અને આજે આસામના મુખ્યમંત્રી છે. અત્યારે આ જ સ્થિતિ કેરળમાં છે. સતીશન બહુ જ નારાજ છે અને એમણે નિરીક્ષકોને એવું કહી પણ દીધું છે કે હું મુખ્યમંત્રીથી નીચે કોઈ બાબત સ્વીકારવાનો નથી. એટલે સતીશન એકદમ અડી ગયા છે. હવે જો સતીશનને મુખ્યમંત્રી નહીં બનાવવામાં આવે તો આસામ જેવું થાય અને સતીશન પણ જો ભાજપમાં ચાલ્યા જાય તો કેરળમાં આવેલી જે સત્તા છે એ પણ કોંગ્રેસના હાથમાંથી છૂટવાઈ જાય. એટલે હવે રાહુલ ગાંધી ખડગે શું કરે છે એ જોવાનું રહેશે. કદાચ આજકાલની અંદર કેરળમાં સીએમનું નામ જાહેર થઈ શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.